અરવલ્લી જિલ્લાના પ્રવાસીઓ રાજ્ય સરકાર મોડાસાથી રણુજાની નવીન બસની શરૂઆત કરી છે। ગુજરાતમાંથી રણુજા ડાયરેક્ટર બસ જતી રાજ્યની પ્રથમ એસટી બસ સેવા છે, જેનો લાભ અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિવિધ જિલ્લાના યાત્રાળુઓને મળશે। મોડાસા એસટી બસ સ્ટેશન રણુજા રામદેવ વરાની નવી બસને રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવી હતી। ઘણા વર્ષોથી રણુજા બસ શરૂઆત કરવાની માંગ હતી, જે બાબતે મુસાફરોની વાતને સરકાર સુધી પહોંચાડતા આ રૂટની શરૂ કરવામાં આવનાર છે। આજે મોડાસાથી રામદેવડા સીધી બસ ગુજરાતની અંદર પહેલીવાર આ બસ શરૂ થઈ રહી છે। આમ તો આ વિસ્તારના જે ભાવિક ભક્તો છે એમની ઘણા વર્ષોથી આ માગણી હતી, પરંતુ આપણી ગુજરાતની રાજ્ય સરકાર અત્યારે પ્રવાસન ધામો ઉપર બહુ જ મહત્ત્વ આપી રહી છે સરકાર અમારી, અને એના અનુસંધાનમાં અમારા જે મંત્રી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ એ પણ ખૂબ ઉત્સાહી છે, અને ઘણા બધા ધાર્મિક સ્થળો પર મેં આ રીતે બસો ચાલુ કરી છે। પણ વિશેષ કરીને વારંવાર હર્ષભાઈને મંત્રીશ્રીને મેં વાત કરી કે ભાઈ અમારા વિસ્તારના લોકોની આ એક બહુ માગણી છે અને તમે જલ્દીમાં જલ્દી એમને સંતોષ આપો એમ। તો એના ભાગરૂપે આજે મારા જિલ્લાના તાલુકાના ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, અને એમની હાજરીમાં આજે અમે આ લીલી ઝંડી હવે આપવા જઈ રહ્યા છીએ। મોડાસા ડેપો ચેતન પટેલ, ડેપો મેનેજર મોડાસા। આજ રોજ મોડાસા ડેપો દ્વારા મોડાસા રણુજા રામદેવડા શિડ્યુલનું લોકાર્પણ કરવા માનનીય મંત્રી સાહેબ શ્રી તેમજ ભાજપાના પ્રમુખશ્રી તેમજ હોદ્દેદારશ્રીઓ આજ હાજર છે, અને મોડાસા ડેપોથી આ બસ 3 કલાકે બપોરે ઉપડી બીજા દિવસ સવારે 7 કલાકે રામદેવડા પહોંચશે। રામદેવડાથી 3.5 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 7:30 કલાકે મોડાસા ડેપોમાં આવી જશે। એટલે આપના માધ્યમથી તમામ અરવલ્લી જિલ્લાના મુસાફરોને જણાવું છું કે બસનો લાભ લો, અને બસનું ભાડું 575 રૂપિયા છે, અને 645 કિલોમીટરની મુસાફરી આરામદાયક તેમજ સ્વચ્છ મુસાફરી આપને કરવાનો લાવો મળશે। થેન્ક યુ।